જો મિત્રો, તો આજે છે તારીખ 11/1/2026 અને જે કાલનો વ્લોગ હતો 10 તારીખનો એ વ્લોગ આજે લેટ થઈ ગયો છે. લેટ હશે એટલે એડિટિંગ કરવાનું બાકી છે, કેમ કે હું રાત્રે 12 વાગે સૂઈ ગયો હતો અને અત્યારે 12 વાગ્યા છે, 12:10 થઈ ગઈ ને અત્યારે હું નહીં લીધું છે. એટલે હું હમણાં 11:30 જેવું ઉઠ્યો હતો. તો કાના ભગવાનને નાસ્તો બાસ્તો કરાવી દીધો હતો. હવે પગે લાગે હનુમાન ચાલીસા કરીને તો આજે આપણે લેવા જવાના છે દોરી, આપણી ઉત્તરાયણ માટેની દોરી. તો એનું તમને બતાવીશ. અને જે મીન્સ કાલે બ્લોગ આવવાનો હતો એ હજી મારે એડિટ કરવાનો બાકી છે. તો હજી વાગી ગયા છે 12:10 અને 1 વાગે મારે હજી એક જગ્યાએ કામ છે તો ત્યાં જવાનું. તો એક્ઝેક્ટલી 4 વાગ્યા સુધીમાં એ બ્લોગ આવી જશે, ઉત્તરાયણનો શોપિંગ બ્લોગ 4 વાગ્યા સુધીમાં તમને મળી જશે જોવા. તો એ બ્લોગ જોઈ લેજો. જો ના જોઈએ તો હું ડિસ્ક્રિપ્શનની અંદર લિંક એનું પણ મૂકી દઈશ, તો તમે જોઈ લેજો. ફાઇનલી મિત્રો, તો આપણે નીકળી ગયા છે હવે દોરી એટલે માંજો લેવા. તો લુક ચેક કરો. તો નીકળી ગયા હતા આપણે. તો ચલો મળીએ જઈએ આપણે ડાયરેક્ટ દુકાને. કેમ કહો, રસ્તાનું બ્લોગ જોઈને તમને શું મજા આવશે એનાથી કરે ડાયરેક્ટ દુકાને જ મળી. તો કેમ છો મિત્રો? તો આપણે આવી ગયા છે ઘરે. શોપની અંદર આપણે વિડીયો ના લઈ શકીએ તો ત્યાં આગળ ચાલતું તો બહુ ભીડ હતી, પ્લસ ત્યાં આગળ વરઘોડો ચાલતો હતો. તો આપણે ફાઇનલી દોરી એટલે માંજાનું શોપિંગ થઈ ગઈ છે. પહેલી દોરી છે આપણી જયસંકુની 5000 વાર લખેલું છે, 5000 વાર 9 તાર. બીજી છે આપણી અક્ષર માંજા. એનું આપણે એક લાયા હતું 5000 વારનું. આ 5000 વાર 9 તાર. 6 તાર માટે આપણે બહુ પ્રયત્ન કર્યો પણ 6 તાર ના મળ્યું. અને જેસ આપણે પહેલેથી વાપરીએ એટલે આપણે ગમે. એટલે કાલે ગયો તો માર્કેટમાં, ત્યારે કાલ 5000 વાર ના મળે એટલે 2,500 વારના બે, એ પણ જયસંકુ. આપણે વાપરીએ અને બીજાને સલાહ આપીએ કે ભાઈ જયસંકુની દોરી વાપરો, સારી આવે છે. 9 તારની બીજા બે લાવ્યો હતો હું. અને આપણે બરેલીનો 5000 વારનો એક ફૂલકો પહેલાં લાવ્યો જ્યારે આ બ્લોગ નહોતા કરતા, ત્યારે પહેલાં આપણી 5000 વાર લાવ્યા. ટોટલ 5, 10, 15 અને 20,000 વાર છે. અને બીજા ફિરકા ગયા વર્ષના તો છે જ. તો અને જે દુકાને હું ગયો તો એ દુકાનનો આ બ્લોગમાં અત્યારે હું અહીં ફોટો એડ કરી દઈશ, તમે ત્યાં જજો. એમની એક દુકાન ગંજમાં છે ને એક દુકાન અહીં ચરોતર બેંક આગળ છે. ચરોતર બેંક આગળ સૌથી પહેલી જ દુકાન એમની છે ત્યાં આગળ. તો ત્યાં આગળ તમે જજો. મોસ્ટ વિઝિટ શોપ છે. પ્રાઇઝિંગમાં ડિસ્કાઉન્ટ પણ કરી આપશે. તો એકવાર તમે અચૂકથી જાઓ ત્યાં આગળ. તો મિત્રો, આ એ જ દુકાન છે જે દુકાનની હું વાત કરી રહ્યો છું. તો એ દુકાનથી હું માંજા લઈને આવ્યો છું. ભીડ વધારે હતી અને સાઉન્ડ બહુ આવતો હતો એટલે મેં વિડીયો નથી બનાવ્યો. તો ફાઇનલી મિત્રો, તો અત્યારે સવારથી લઈને અત્યારે પાછો બ્લોગ કરવા બેઠો. અને બહુ સવારનો ટાઈમ નહોતો મળ્યો. અને અત્યારે હું જોઉં છું ઓફિસે લોકો ડ્રાઈવર જોડેથી પેમેન્ટ લેવાનું છે. તો અત્યારે જઈએ છીએ આપણે ડ્રાઈવર જોડે. તો તમને આજે મારી ઓફિસ બતાડીએ, એટલે અમારી ઓફિસ બતાવીએ તમને. ચલો, જે છે વાહનવટી ટ્રાન્સપોર્ટ એન્ડ કંપની, જે તમને મેં પહેલાં બતાવી હતી. તો ચલો બે રસ્તામાં. તો અત્યારે એમાં ફાયદો એ કેવો છે કે અત્યારે પપ્પા છે નહીં, પપ્પા ગયા છે ઉદયપુર ફરવા. તો એમાં એમની એક્ટિવા મને મળી જાય એટલે 4-5 દિવસ પેટ્રોલનું કોઈ ટેન્શન નહીં. જેટલું વાપરો કેમ કે ફૂલ કરીને જ આપે. મને દર વખતે એક્ટિવા આવે તો ફૂલ કરીને જ આપે. ભલે અત્યારે કાંટો જો ઓછો બતાડે, અમે રનિંગમાં આવશે ને એટલે ફૂલ થઈ જશે. એટલે આ બેનિફિટ કે અને નામ પણ મારું ના આવે. કહી દો કે કામથી એક્ટિવા આપી હતી, આમ આપી હતી, ઓફિસના કામમાં એક્ટિવા આપી હતી. એટલે પછી આપણે પેટ્રોલનું કોઈ ટેન્શન નહીં. જો ધીમે ધીમે વધે છે કીધું ને. એટલે પપ્પા આવવાના છે 14 જાન્યુઆરીએ સવારે 8 વાગે. 2 દિવસ માટે ગયા છે ઉદયપુર ફરવા. તો ના કહેવાય, કામ પણ છે ને થોડું ફરી નહીં આવતા રહેશે. તો ચલો મિત્રો, તો આપણે જઈએ. જો થઈ ગયા ને ફૂલ ટેન્ક પાછી, ધ્યાન કીધું તેમ જ કે ફૂલ ટેન્ક કરીને ગયા છે. તો હવે થોડાક દિવસ બાઇકને આપણે
નહીં ચલાવીએ, આપણે એક્ટિવા જ ચલાવીશું 2 દિવસ. તો ચલો મિત્ર, મળીએ આપણે થોડીક વાર રહીને. जिनको नहीं पता हमारी ऑफिस का ही है तो मैं आपको प्रॉपर एड्रेस दे देता हूँ. ये है गैलोप्स. गैलोप्स से आपको ये साइड मतलब सर्विस स्टेशन वाली साइड जाना है आपको. हिंदी ब्लॉग करवा लगे हमको थोड़ी आदत हिंदी ब्लॉग જોવાની છે ને એટલે ભાઈ આપણે મોસ્ટ ઓફલી શનિ ભાવસાર સૌરભ જોશીના બ્લોગ જોઈએ એટલે આદત આપણે હિન્દીમાં થઈ ગઈ. હવે સર્વિસ રોડથી આપણે અહીં સર્વિસ રોડથી સીધું આવવાનું. મોસ્ટ ઓફલી આપણે કેવું કે શનિ ભાવસાર છે, પછી સૌરભ જોશી છે, તે બધાનો બ્લોગ જોતા ને એટલે આપણે હિન્દી યાદ રહી જાય છે. અમારા સર્વિસ રોડ છે ત્યાં આગળ અમારી ઓફિસ છે ચિલોદરા ચોકડીથી. અને અહીંયા આગળ કોઈને પણ પૂછો ને કે ગોકુલ દાલ બાટી તો તમને કહી દેશે કે કઈ જગ્યાએ. ગોકુલ દાલ બાટીની પાર્કિંગમાં આપણી ઓફિસ છે, તમને બતાવીએ. છે ગોકુલ દાલ બાટી આવી ગઈ. જો રિક્ષા આવે છે રોંગ સાઈડમાં, બોલો. આ ગોકુલ દાલ બાટી. અને અહીંયા આગળ આપણી અહીં અંદર ઓફિસ છે. આ જે લાઇટો થાય છે એ ઓફિસ આપણી છે, તમને બતાવીએ. આપણી ઓફિસ છે. મિત્રો તો આ આપણી ઓફિસ છે. લાઇટ બહુ ઓછી લાગે છે. આ જો વાણવટી ટ્રાન્સપોર્ટ એન્ડ કંપની બ્લોક છે અત્યારે. તો મિત્રો આપણે આવી ગયા છે ફાઇનલી ઓફિસ. અને આ આપણી ટ્રક છે વાણવટી ટ્રાન્સપોર્ટ એન્ડ કંપની. અને આપણી ઓફિસ નામ વાંચ્યું છે વાણવટી ટ્રાન્સપોર્ટ એન્ડ કંપની. અને અહીંયા આગળ આપણે 3-4 ડોગ છે, બધા આપણે પાડીએ છીએ. મિત્રો આપણે ડ્રાઈવર જોડેથી પેમેન્ટ લઈ લીધું છે. 15,000 રૂપિયા લેવાના હતા અકાઉન્ટમાં નાખવા. એમકો EMI આવે છે એનો 45,000 સમથિંગનું EMI આવે. એટલે ડ્રાઈવર જોડે અત્યારે ડ્રાઈવર એટલે મીન્સ જે પેસ્કી કહેવાય કે અમે ડ્રાઈવર જોડે આપી રાખીએ 15-20,000 રૂપિયા. એ અત્યારે લેવાયા હતા EMI છે એટલે. અને કાલે EMI કપાશે. ટોટલ 6 વાર EMI કપાય મહિનામાં. 6 ગાડીઓ છે આપણી જોડે એટલે. તો ચલો મિત્રો આગળ હવે આપણે અકાઉન્ટમાં પૈસા નાખવા જઈશું અને તમને બતાવીએ. ચલો તો ફાઇનલ આપણા મિત્રો આવી ગયા છે કોટકના ATMમાં. કોટક ATM એની અંદરની ડિટેલ્સ આપણે ભરીશું. તો થોડાક સેકન્ડ માટે આપણે કેમેરો બંધ કરી દઈએ. ફાઇનલી મિત્રો ત્યાં નામ આવી ગયું છે વાણવટી કેપિટલ. વાણવટી કેપિટલની વાણવટી ટ્રાન્સપોર્ટ એન્ડ કંપની. તો મિત્રો આપણે અડધા પૈસા અંદર નાખી દઈએ. તો નાખી દીધા છે અંદર પૈસા. ભાઈ છે આપણે કન્ટિન્યુ કરીશું. અડધા પૈસા નાખ્યા આપણે જોઈએ 10,000 નાખ્યા અંદર. દસ હજાર અંદર કીધા છે. બીજી વાર 10,000 નાખવાના છે ડિપોઝિટ અકાઉન્ટ. પહેલાં 10,000 નાખી દઈએ અંદર. સ્લીપ આવી ગઈ છે. 10,000 ગતા રહ્યા હતા.
બીજા 10,000 નાખી દઈએ. તો ફાઇનલી મિત્રો તો આપણા 20,000 રૂપિયાના થઈ ગયા છે એકાઉન્ટમાં. તો કાલનો EMI આપણો કપાઈ જશે અને હવે આપણે જઈએ ઘરે. પણ એની પહેલાં જોઈ શકો છો કે રાતના અત્યારે વાગ્યા છે 10-10:30 જેવું થવા આવ્યું છે. તો પતંગની ખરીદી જો અત્યારે પણ બધાની ચાલુ જ છે. અહીં આણંદ છે, અહીંયા કે બધું પોસિબલ છે આવી રીતે. અને જેને લોકેશન જાણવું હોય તો કોટક મહિન્દ્રા બેંક લોટિયા પગોડા છે કે પતંગનું અત્યારે પણ ચાલુ છે. જો આ છોકરો છે એનું નામ રાહુલ છે, રાહુલ. અને વાગ્યા છે અત્યારે 10:30 જેવું અને જો માર્કેટ ઓન છે. તો આજે 13 તારીખે રાત્રે માર્કેટ ભરાય ને ત્યારે જોરદાર મજા આવે છે. તો 13 તારીખે આપણે આવીશું ને તો તમને બતાવીશું. તો ટોટલી આ માર્કેટ છે ને એ બધી પતંગોની છે. પહેલાં તો મને ટોટલી આ બધી પતંગ માર્કેટ છે. ભલે વાગ્યા અત્યારે 10:30 તો પણ બધી જગ્યાએ પતંગો વેચાય છે અત્યારે. લાસ્ટ ડે તો બંને સાઈડ ઉપર પતંગવાળા હોય છે, પતંગને દોરી આવે તો બધી જ જગ્યાએ લાગે નહીં કે 8:30 થયા છે. તો બધી જ જગ્યાએ પતંગોનું હોય છે. આપણે તો કાઇટ શોપિંગ કરી નાખીએ પણ હજી તો મોટી પતંગો લાવવાની બાકી છે. તો જુઓ આખું માર્કેટ ચાલુ છે. હવે સામેની સાઈડ આવશે. હવે જો આ ભાઈ રાત્રે પણ આપણે પતંગ ચગાવે છે અને જોઈ શકો છો ટોટલી આ રોડ ઉપર પતંગોનું દુકાનો હોય છે આવી રીતે. તો અહીં બધે જ્યારે લાસ્ટ ડે આવશો ને તમે તો તમારે બાઇક એક્ટિવા પાર્ક આ સ્ટોપનું બોર્ડ છે આગળ, જો સ્ટોપનું બોર્ડ છે ને ત્યાં આગળ પાર્કિંગ કરીને આવવું પડે છે. કેમ કે અંદર એન્ટ્રી અહીં સુધી તો પતંગવાળા જ હોય છે. સ્ટોપ લગીને ત્યાં સુધી એની બહાર તમારે હંમેશા પાર્કિંગ કરવું પડતું હોય છે. તો આપણે હવે જઈએ છીએ ઘરે જઈ જીલને લઈ જઈએ. જો રોંગ સાઈડમાં આવતા હવે આવા રોંગ સાઈડવાળાને આપણે શું કહેવું. તો ચલો મિત્રો આપણે મળીએ. હવે હું ઘરે પહોંચું. હજી ફૂલ ટેન્ક જ છે. એવરેજ સારી આવે એક્ટિવા 55 થી 60ની એવરેજ આવે છે એટલે સારી જો. ફાઇનલી મિત્રો આવી ગયા છે ઘરે. અને જોઈએ ઘરમાં લોકો શું કરે. આપને તો કામમાં લગાડી દીધો કે જા ઓફિસ જા, પૈસા લઈ આવે, એકાઉન્ટમાં નખાય. ઘરમાં જોઈએ લોકો શું કરે છે. આવી ગયા છે સેકન્ડ ફ્લોર પર, આપણે 3rd ફ્લોર પર રહીએ હેરિટેજ રેસિડેન્સી. તો આપણે આવી ગયા છે. ચલો ત્યારે ઘરે. તો પથારી કરી નાખી છે. બોલો આટલી મોટી થઈ તો યાર રમે છે હજી જો ગેમ. અને અહીંયા આગળ જો મોટા મહેમાન જીલબેન છે. એ થોડો કાગળ લા આગો જા, થોડો કાગળ જા. રમત જીલબેન જો અમે આવી જાય એટલે ખુશ થઈ જાય. હા ફાઇનલી મિત્રો તો હવે આપણે લઈને જઈએ છીએ જીલને. તો જીલ થોડુંક વધારે હોશિયાર. મેં ખાલી છે ને દરવાજો ખોલ્યો એ બહાર નીકળી ગઈ છું. એ હંમેશા સ્વેટર પહેરીને છે. શિયાળો ચાલુ એટલે સ્વેટર પહેરેલું જ હોય યાર હંમેશા. તો ચલો આપણે જઈએ ને વોકિંગ કરાવવા. તો ફાઇનલી મિત્રો નીચે આવી ગયા છે અને હવે જીલુબેનની દાદાગીરી જુઓ. એક્ટિવા વગર આવું નહીં એટલે આ બાજુ મને ખેંચીને જતી હતી. તો જો આજે એક્ટિવા વગર એને લઈને નીકળ્યો છે. હું કહું ના પાડી કે આજે એને થોડુંક વોકિંગ કરાવો. હું કહું આજે એને ખાધું છે દબાઈને એટલે. તો પપ્પા તો ગયા પણ મમ્મીને લોકો એવું કીધું કે એને ચલાવજો. તો એ મેડમ જુઓ પટ્ટો છોડી નાખ્યો છે. એનો પટ્ટો આ રહ્યો. મેં બેન જુઓ અમારા ગુંડા બેન. ઓ ગુંડા મેડમ એકદમ ગેંગસ્ટર જેવું લુક આપે. બાકી
કઈ જવું છે કઈ તમે બીજા પાર્ટિસિપેન્ટ અમે લોકો બધા જોડે લઈને જઈએ ભૂલમાં કે આજે પટ્ટા વગર જ જાય છે. તો બીજી વાત કરો તો ઉત્તરાયણ તો છેલ્લા 2 દિવસથી મારા હાથ બહુ દુખે છે અને બોડી પેઇન બહુ થાય છે, એટલે આપણે 12 અને 13 તારીખે આપણે પતંગ ચગાવવા નહીં જઈએ, ડાયરેક્ટ 14 જાન્યુઆરી. અને 14 જાન્યુઆરીનો આપણો થોડોક સવારથી પ્લેન છે કે 5:30 ઉઠી જવું, તો 6 વાગ્યા સુધીમાં નહીં ને પછી કૂતરાને બિસ્કીટ ને દેરાસર જવું, ગાયને ઘાસ બાસ નાખીને પછી આપણે ઉત્તરાયણ મનાવીશું. તો ઉત્તરાયણના વ્લોગમાં તો તમને બધું જોવા મળશે. તો જો અમારા જીલબેન ચાલે છે. ચલો આગળ વિડીયો પછી થોડીક વાર કન્ટિન્યુ કરીએ. આપણે જીલને 10 મિનિટ વોક કરાયા પછી જો હવે ચાલવાનું બંધ કરી દીધું. 10 મિનિટ થયું ને, જો હવે ચાલતો નહીં. હવે ટ્રેક્ટર લઈને જાય ને એટલે જો આ મેળામાં ચાલવાનું બંધ કરી દીધું. તો 10 મિનિટ વોક કરાવ્યું આજે આપણે એને. ડૉક્ટરે કીધું છે કે થોડું ચલાવવાનું રાખો, એટલે 10 મિનિટ આપણે વોક કરાવ્યું. હવે આપણે જઈએ છીએ ઘરે. તો ચલો ડાયરેક્ટ હવે વ્લોગ ઘરે જઈને કન્ટિન્યુ કરીએ. ભાઈએ કાંડ કર્યો. એક્ટિવાની ચાવી કઈ મૂકી છે અમને ખબર નહીં. ભાઈ ગયા હતા જોબ પર. આ જોબથી નીકળ્યો ખરો તો હવે યાદ આવે છે રાત્રે 12 વાગે. જોબ એની 11 સાડા 11 પતી ગઈ. પણ ભાઈ એના ભાઈબંધો જોડે બેસ્યો રહ્યો હતો. એના ભાઈબંધો નીકળી ગયા કે અમારા ભાઈબંધો, એટલે હું રોજ રાતે મળવા જતો હોઉં છું, એટલે તો કે હમણાં અહીંયા આવશે. પછી જ્યારે મને કોલ આવે ને તો મને કહે એક્ટિવાની ચાવી ખોવાઈ ગઈ. તો જઉં છું તો જોબ કરે ત્યાં આગળ. હવે શું સીન છે ત્યાં જઈને ખબર પડે કે ભાઈ બપોરે 1 વાગે જોબ પર ગયો હતો, ત્યારથી એક્ટિવામાં ચાવી મૂકી રાખી હતી. અત્યારે રાતના 12 વાગ્યા. 6-7 કલાકમાં ચાવી કંઈ ગાયબ થઈ ગઈ. જોઈએ વતની છે કે ચાવી બાવી મળી કોકે આપી કે નહીં તો પછી ધક્કો મારીએ ને અથવા એમ ઘરે એક્ટિવાની ચાવી લેવા જઈશું. હજી આને એક્ટિવા લીધી 2 મહિના નહીં થયા. દિવાળી વખતે સમથિંગ લીધી હતી. તો હજી તો એટલા દિવસો નહોતા તેમ તરત ભાઈથી ચાવી ખોવાઈ ગઈ. ચલો કંઈ નહીં, થતું રહે. મારે એવું બહુ થયું છે અત્યાર સુધી. મારે નહીં તો 8 થી 9 ચાવી મેં બાઇકની બનાવી છે. 1-2 લોકોએ બૂચાઈ મારી નાખી છે. હવે એનું તો શું વાત કરવી. અને 5-6 ચાવી આપણે ખોવાઈ ગઈ છે. તો ચલો તો જઈએ. આવું ત્યાં આગળ જઈને ડાયરેક્ટ વ્લોગ સ્ટાર્ટ કરું. ઠંડી બહુ છે એટલે વ્લોગિંગ નહીં થાય. તો મિત્રો ફાઇનલી અને ચાવી મળી ગઈ. અને આ ભાઈએ 1 વાગ્યાની મેં જેમ કીધું હતું ને, વોચમેન કાકાને મળી ગઈ હતી. વોચમેન કાકા અને એક્ટિવા પણ પાછી બહાર મૂકી છે, અંદર નહીં મૂકી, અંડરગ્રાઉન્ડ અહીં ઉપર મૂકી હતી. કંઈ નહીં, ફાઇનલી ચાવી મળી ગઈ છે. તો હવે આ ભાઈ જાય છે ઘરે, હું એવું ઘરે જઈશ. તો ચલો તો મળીએ આપણે. તો મિત્રો આપણે ફાઇનલી આવી ગયા ઘરે. અને જોયું એમ અમારા ભાઈબંધ ચાવી બાવી ભૂલી જાય. ચાવી શું મોબાઈલો ભૂલી ગયા છે, બધું બહુ ભૂલી ગયો છે. તો આવું બધું તો થતું રહે, એમાં કંઈ બહુ ટેન્શન લેવાનું થઈ જતું નહીં. તો ફાઇનલી હવે આપણે આવી ગયા છે ઘરે. તો ઘરે જોઈએ લોકો શું કરે છે. તો આ જીલનું સ્વેટર કાઢી નાખ્યું છે અત્યારે. કઈ ગયું જીલ? જો જીલ બતાડો તમને કઈ આગળ સૂતું છે. આ જો બધાની વચ્ચે ગાદલામાં ઓશિકા ઉપર જ ઊંઘવા જોઈએ. જો આ રીલ જોવે છે આ લોકો. તો ફાઇનલી તો થેન્ક યુ વ્લોગ જોવા માટે અને બધાને રાધે રાધે. તો મળીએ કાલે. તો ચલો મિત્રો.